ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વિગતવાર અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં છેલ્લા કેટલાક સમયથી વણોકેલાયેલા પ્રશ્નોની વણઝાર ચાલી રહી છે અને એ રાશિ છે મીન રાશિ। મીન રાશિના જાતકો અત્યારે એક અજીબ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં રાત દિવસ અથાક મહેનત કરવા છતાં પણ સફળતા હાથતાળી આપી જાય છે। જ્યારે પણ તેઓ કોઈ કાર્યની પૂર્ણાહુતિ તરફ આગળ વધે છે, બરાબર છેલ્લી ઘડીએ એટલે કે સફળતાના આખરી સોપાન પર પહોંચીને પણ કોઈને કોઈ કારણસર પાછા ફરવું પડે છે। ક્યારેક તો એવું લાગે છે કે જેટલી આપણી ભૂલ પણ નથી હોતી તેના કરતાં ઘણી મોટી સજા આપણને જીવન તરફથી મળી રહી છે। આવા અગણિત સવાલો મીન રાશિના લોકોના મનમાં સતત ઘૂમરાયા કરે છે અને આ જ મૂંઝવણોનો ઉકેલ શોધવા માટે તેઓ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના ભૂલભુલામણી જેવા રસ્તાઓ પર ભટકતા રહે છે। કોઈ જગ્યાએ તેમને આશ્વાસન આપવામાં આવે છે કે બસ હવે તમારી કિસ્મત ચમકવાની છે, અચાનક ધનનો વરસાદ થવાનો છે અને તમારા જીવનમાં મોટા રાજયોગો બની રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ પોતાના વાસ્તવિક જીવન તરફ નજર કરે છે ત્યારે હકીકત આ બધી વાતોથી તદ્દન અલગ અને કડવી જણાય છે। આવી સ્થિતિમાં મનમાં બે જ મુખ્ય વિચારો આવે છે, કાં તો આ બધી ગણતરીઓ ખોટી છે અથવા તો મારી કિસ્મત જ સાવ ખરાબ છે। પરંતુ અહીં જરા થોભીને શાંતિથી વિચારવાની જરૂર છે। વાસ્તવમાં ન તો તમારું નસીબ ખરાબ છે અને ન તો આ વિજ્ઞાન ખોટું છે, માત્ર એટલું જ છે કે જ્યાં ખરી સમસ્યા છુપાયેલી છે ત્યાં આપણું ધ્યાન બિલકુલ જતું નથી અને જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આપણે આપણી નજર ટકાવીને બેઠા છીએ। આ જ વિશ્લેષણને ઊંડાણપૂર્વક સમજવા અને તમારી સાચી સમસ્યાઓ તેમજ તેના સચોટ સમાધાન આપવા માટે આજે આપણે આ મંથન કરી રહ્યા છીએ કે આખરે મીન રાશિના જાતકો શા માટે આટલા પરેશાન છે। આ સમગ્ર ચર્ચામાં આપણે કોઈ હવાઈ વાતો નહીં, પરંતુ વાસ્તવિકતાના ધરાતલ પર રહીને ચાર મુખ્ય ગ્રહો શનિ, રાહુ, કેતુ અને ગુરુની સ્થિતિની સાથે સાથે એક પાંચમો સૌથી મહત્વનો મુદ્દો જે તમારા વ્યક્તિગત જીવન સાથે જોડાયેલો છે તેની ચર્ચા કરીશું, જેથી તમે પોતે જ સમજી શકશો કે ખામી ક્યાં રહી ગઈ છે। માર્ચ 2025ના સમયગાળાથી લઈને અત્યાર સુધી અને આવનારા એક વર્ષ સુધી શનિદેવ તમારી જ રાશિમાં એટલે કે તમારા પ્રથમ ભાવમાં બિરાજમાન છે। જ્યારે શનિ જેવો ધીમી ગતિએ ચાલતો ગ્રહ પોતાની જ રાશિ પર આવે ત્યારે જીવનની તમામ પ્રક્રિયાઓ આપોઆપ ધીમી પડી જાય છે, જાણે કોઈ સુપરફાસ્ટ ટ્રેનની અપેક્ષા વચ્ચે આપણી જિંદગી પેસેન્જર ટ્રેનની ગતિએ ચાલવા લાગે। આ મનોસ્થિતિમાં જો કાર્યોમાં વિલંબ થતો જોવા મળે તો બિલકુલ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે શનિદેવ જે સ્થાને હોય છે ત્યાં તેઓ વ્યક્તિની આકરી પરીક્ષા લે છે। આ પરીક્ષા અન્ય કોઈની નહીં પણ મીન રાશિના જાતકોની પોતીકી પરીક્ષા છે, જ્યાં તેમણે ડગલે ને પગલે પોતાની જાતને સાબિત કરવી પડે છે। પરંતુ આ એ જ શનિદેવ છે જે કાચા સોનાને ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કંચન બનાવવાની ક્ષમતા રાખે છે, એટલે કે અત્યારે તમારા જીવનમાં જે સંઘર્ષની પ્રક્રિયા ચાલી રહી છે તે તમને વધારે મજબૂત અને તેજસ્વી બનાવવાની કુદરતી યોજનાનો જ એક ભાગ છે। અહીં એક રહસ્ય સમજવા જેવું છે કે શનિ મૂળભૂત રીતે એક સેવકનો કારક છે અને તે તમારા તન એટલે કે વ્યક્તિત્વના ભાવમાં હોવાથી આ સમયે સેવા ધર્મને પોતાના જીવનનો મૂળ મંત્ર બનાવી લેવો હિતાવહ છે। પછી તે માતા પિતાની સેવા હોય, સંતાનોની જવાબદારી હોય, ગુરુજનો પ્રત્યેનો આદર હોય કે પછી તમારા કાર્યક્ષેત્રમાં પ્રામાણિકતાથી કામ કરવાનું હોય, જે લોકોએ આ સેવાભાવને અપનાવ્યો છે તેઓ ચોક્કસપણે ઉચ્ચ સ્થાન પર પહોંચી શક્યા છે। સાડાસાતીનો આ બીજો તબક્કો સૌથી વધુ કસોટી કરનારો હોય છે, તેથી તમારા ઘરમાંથી નકામી કે જૂની વસ્તુઓ જેમ કે તૂટેલા જૂતા ચંપલ, કાળી અડદ કે કાળા તલ જેવી સામગ્રીઓ લાંબો સમય સંગ્રહી ન રાખતા કોઈ જરૂરિયાતમંદ મજૂર કે સેવક વર્ગને દાન કરી દેવી જોઈએ, કારણ કે શનિદેવનો વાસ આવા શ્રમિક લોકોમાં જ હોય છે। આ ઉપરાંત જો તમે પોતે શારીરિક શ્રમ કે વ્યાયામ સાથે જોડાશો તો શનિની ઉર્જા આપોઆપ સકારાત્મક રીતે નિયંત્રિત થઈ જશે અને તમારું કરિયર તથા ભાગ્ય પણ સ્થિર થવા લાગશે। બીજા મહત્વના ગ્રહ રાહુની વાત કરીએ તો તેઓ મે 2025મી તમારા 12મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે અને ડિસેમ્બર 2026ના અંત સુધી અહીં જ રહેવાના છે। 12મો ભાવ એ આધ્યાત્મિકતા, ખર્ચ અને એકાંતનો ભાવ છે, તેથી જે લોકો ધ્યાન કે સાધના કરવાનો પ્રયત્ન કરે છે તેમનું મન એકાગ્ર થવાને બદલે સતત ભ્રમિત થયા કરે છે, કારણ કે રાહુ એક અશાંત ધુમ્મસ જેવો ગ્રહ છે। તે મનની અંદર અકારણ ડર, અસલામતીની ભાવના અને ચિંતાઓ પેદા કરે છે, જેના કારણે બહાર બધું બરાબર હોવા છતાં આપણને માત્ર ધુમાડો જ દેખાય છે અને તેની પેલે પાર રહેલો સૂર્યપ્રકાશ આપણે જોઈ શકતા નથી।
આ ભાવ ખર્ચનો પણ હોવાથી તમે ઈચ્છવા છતાં પણ બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવી શકતા નથી, તો તેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આ નાણાંને યોગ્ય જગ્યાએ રોકાણના સ્વરૂપમાં વાળી દેવા જોઈએ, જેથી ધનનો સદુપયોગ થાય. 12મો ભાવ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલો હોવાથી જો તમે કોઈ અસહાય દર્દીની સેવા કે મદદ કરશો તો રાહુ પોતાનું નકારાત્મક પરિણામ આપવાનું બંધ કરી દેશે. તમારા ઘરની દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાં નિયમિતપણે સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણનો સંચાર થાય છે. આ સાથે જ કેતુ ગ્રહ તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે રોગ, ઋણ અને શત્રુના ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. કેતુ પાસે પોતાનું મસ્તક નથી, જેનો અર્થ એ થાય કે તમે ગમે તેટલી મહેનત, સમર્પણ કે ત્યાગ કરશો તો પણ છેલ્લી ઘડીએ તમને તેનો જશ કે ઓળખ નહીં મળે. જ્યારે મહેનતનું શ્રેય બીજા કોઈને મળી જાય ત્યારે હતાશ થવાને બદલે એ સ્વીકારી લેવું જોઈએ કે આ સમય તમારી મૂળભૂત શક્તિઓને એટલે કે જીવનના મૂળિયાને મજબૂત કરવાનો છે. કેતુના આ પ્રભાવને શાંત રાખવા માટે પરિસ્થિતિઓને લેટ ગો કરતા શીખવું પડશે, એટલે કે તમારું શ્રેષ્ઠ કર્મ કર્યા પછી પરિણામની ચિંતા પરમ તત્વ પર છોડી દેવી જોઈએ. કેતુને ધર્મની ધ્વજા માનવામાં આવે છે, તેથી તમારા ઘરના પૂજા સ્થાન પર અથવા વ્યવસાયની જગ્યાએ લાલ રંગની ધર્મ ધ્વજા લગાવવાથી તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાની શરૂઆત થઈ જશે. આ બધા સંઘર્ષોની વચ્ચે સૌથી મોટો આશાનો કિરણ ગુરુ મહારાજનું ભ્રમણ છે, જેઓ તાજેતરમાં જ તમારા 5મા ભાવમાં આવ્યા છે. તમારી જ રાશિના સ્વામીનું આ ઉચ્ચ ભ્રમણ એક અત્યંત સુંદર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરે છે, જેના કારણે તેમની શુભ દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ, આવક ભાવ અને તમારી પોતાની રાશિ પર પડી રહી છે. આ સ્થિતિ લાંબા સમયથી ચાલી આવતી શારીરિક વ્યાધિઓ અને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો કરે છે, પરંતુ દેવગુરુ બૃહસ્પતિની આ શુભતા મેળવવા માટે જીવનમાં સાત્વિકતા લાવવી અનિવાર્ય છે. જેટલું તમે નકારાત્મક વિચારો અને તામસિક આહાર વિહારથી દૂર રહેશો, એટલો જ આ ગ્રહ તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે. 5મો ભાવ બુદ્ધિ અને મંત્ર સાધનાનો છે, તેથી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા વડીલો કે ગુરુના આશીર્વાદ અચૂક લેવા જોઈએ અને તમારા ઇષ્ટદેવના મંત્રોનો નિયમિત જાપ કરવો જોઈએ. છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધા ગ્રહો તો ગોચરના નિયમ પ્રમાણે સમય જતાં બદલાતા રહેશે, પરંતુ તમારી વ્યક્તિગત જન્મકુંડળી જે તમારા જન્મ સમયે નિર્ધારિત થઈ ગઈ છે તે આજીવન સ્થિર રહે છે. તમારા જીવનની અસલી ચાવી તમારી મહાદશા અને અંતરદશામાં છુપાયેલી છે, જેનો સાચો અભ્યાસ તમને સાચો માર્ગ બતાવી શકે છે. અમે ક્યારેય એવો આગ્રહ નથી રાખતા કે તમે અમારી પાસે જ આવીને કુંડળીનું વિશ્લેષણ કરાવો, કારણ કે કોઈ પણ વ્યક્તિ કે જ્યોતિષ કોઈનું ભાગ્ય બદલી શકતું નથી. પરંતુ હા, આ શાસ્ત્ર એક નકશાની જેમ તમને એ ચોક્કસ જણાવી શકે છે કે કયા રસ્તે ચાલવાથી ખાડા ટેકરા ઓછા આવશે અને કઈ દિશામાં પ્રયત્ન કરવાથી સફળતા ઝડપથી મળશે. આ વાસ્તવિકતાને સમજીને જો તમે ધૈર્યપૂર્વક આગળ વધશો તો આ કપરો સમય પણ ખૂબ જ સરળતાથી પસાર થઈ જશે અને તમે ફરી એકવાર પ્રગતિના પંથે અગ્રેસર થઈ શકશો. જો તમને આજની આ પ્રણની સમજૂતી વાસ્તવિક અને હૃદયસ્પર્શી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ જ્ઞાનસભર અને આધ્યાત્મિક માહિતી સતત મેળવવા માટે ધર્મલોક ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે. આપ સૌનો આગામી સમય સુખમય, શાંતિપૂર્ણ અને મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે. ધન્યવાદ અને નમસ્કાર.